વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગ બી. એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં આપણે પદ્ય 1, 3, 5, 7, 9 અને 11 જોતા નીચેના આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પહેલું, હરિહરધરનો વીરો એટલે, તેનો જવાબ છે હરિહરધરનો વીરો એટલે બલરામનો વીરો. ત્યારબાદ બીજું, સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તેનો જવાબ છે સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે ગોવાળો છે તે દ્રશ્ય મનને મોહ પામાડનારું છે. ત્યારબાદ ત્રીજું, પછે સાંભળ્યોજી બોલ્યા આખું કાવ્ય કોને સંવાદ રૂપે આગળ વધે છે? તેનો જવાબ છે પછે સાંભળ્યોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. ત્યારબાદ ચોથો સવાલ, આંખ અમારી ખુલે અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તેનો જવાબ છે આંખ અમારી ખુલે અહીં પહેલી કહીને કવિ કહેવા માંગે છે કે તેમનો અહીં જ એટલે ગુજરાતમાં જ જન્મ થયો હતો. ત્યારબાદ પાંચમો સવાલ, કવિ નાથાલાલ દવેની દ્રષ્ટિએ આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તેનો જવાબ છે આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ, ઘરનું છત્તર બનવું એટલે શું? ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનારા બનવું. સાતમો સવાલ, પુત્રવધુએ કયા કયા કુળને ઉજાડ્યા છે? તેનો જવાબ છે પુત્રવધુને પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. ત્યારબાદ આઠમો સવાલ, મરજીવ્યાઓએ આઘાત જળમાં પ્રવેશ શા માટે કર્યો? તેનો જવાબ છે મરજીવ્યાએ આઘાત જળમાં પ્રવેશ કર્યો કારણ કે તેઓને ત્યાંથી અખૂટ મણી મોતીકોષ લાવવાનો હતો. ત્યારબાદ પદ્ય 13, 15 અને 17, તેમાં પહેલું, રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? તેનો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલમાં કવિને કાળનો ભય નથી કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. ત્યારબાદ બીજો સવાલ, રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ શું છે? તેનો જવાબ છે રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્રબિંદુ અડગ આત્મબળ, ખુમારી અને ઈશ્વરમાં શ્રદ્ધા છે. ત્રીજો સવાલ, હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ બધા જ મદદ કરવા તૈયાર હોય એવો થાય છે. ત્યારબાદ ચોથો સવાલ, મારા મનની દ્વારિકાના સુબા એટલે કોણ? તેનો જવાબ છે મારા મનની દ્વારિકાના સુબા એટલે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ. ત્યારબાદ પદ્ય 19, તેનો પહેલો સવાલ, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તેનો જવાબ છે દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગે છે. ત્યારબાદ બીજું, એસટીડીની કારથી ટહુકું એટલે શું? કઈ દીકરી શું કહેવા માંગે છે? તેનો જવાબ છે એસટીડી કાર્ડથી ટહુકું કહીને પિતાજી સાથે મીઠી મીઠી વાતો કહેવા માંગે છે. ત્યારબાદ પદ્ય 21, તેમાં પહેલું, કોરા કાગળનો અર્થ? તેનો જવાબ છે કોરા કાગળનો અર્થ યુદ્ધની ધમકી ભર્યો પત્ર થાય છે. બીજું, તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું? તેનો જવાબ છે તેજમલ યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવ્યા. ત્યારબાદ પદ્ય 23, તેમાં પહેલો સવાલ, હાઈકુનું બંધારણ જણાવો. તેનો જવાબ છે હાઈકુ 3 પંક્તિમાં 5, 7, 5 અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે. ત્યારબાદ બીજો સવાલ, મોતને કોણ ડરાવી શકે છે? તેનો જવાબ છે જિંદગીની મુશ્કેલીઓથી જે ન ડરે તે મોતને ડરાવી શકે છે. ત્યારબાદ ત્રીજું, કળિયુગમાં માણસો કેવા હોય? તેનો જવાબ છે કળિયુગમાં માણસો હૈયા કુટલ અને અસંતોષી હોય છે. ત્યારબાદ ચોથું, છૈયા તો ખોડો હાઈકુમાં શાના દર્શન થાય છે? તેનો જવાબ છે છૈયા તો ખોડો હાઈકુમાં માતૃત્વની ભાવનાના દર્શન થાય છે. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તેમજ તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં ધોરણ 9 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.